हेलो फ्रेंड्स, आज આપણે ચેપ્ટર નંબર 12 પાર્ટ નંબર 2 ની શરૂઆત કરવી છે। પાર્ટ 1 આપને મળી ગયો છે। હવે આપણે આજે વાત કરીશું અવકાશમાં બિંદુઓના યામ કેવી રીતે નક્કી થાય છે। કારણ કે અત્યાર સુધી જે આપણે વાત કરી હતી બધી આગળના ધોરણોમાં એ બધી R2ની વાત હતી। હવે અવકાશમાં એટલે કે R3માં અવકાશમાં બિંદુના યામ અવકાશમાં બિંદુના યામ નક્કી કરતા પહેલા એક આપણે ફિગર સમજીએ। ત્રણ અક્ષો દોરીએ છીએ આપણે। એક્સ અક્ષ ડોટેડ અત્યારે નથી દોરતા, સીધો આપણે દોરીએ છીએ વાય અને ઝેડ। ડોટેડ લાઈન એટલે ઋણ અક્ષ દર્શાવતા નથી આમાં, બરાબર। ઋણ અક્ષ આપણે દર્શાવી નથી તો પછી ત્યાં આપણે મિત્રો જે હવે આ ત્રણ અક્ષોને સાપેક્ષ એટલે અવકાશમાં એક બિંદુ હું પી લઉં છું। પી ના યામ આપણે લઈએ છીએ એક્સ, વાય અને ઝેડ। હવે પી બિંદુમાંથી હું એક્સ વાય સમતલ ઉપર લંબ દોરું। આ એક્સ વાય સમતલ છે, આના ઉપર એક લંબ દોરું છું પી માંથી। આ એક્સ વાય સમતલ ઉપર લંબ દોર્યો છે। ધારો કે એ બિંદુ છે એલ। એક્સ વાય સમતલમાં તમને ખબર છે કે ઝેડ યામ 0 હોય। એક્સ વાય સમતલની અંદર ઝેડ યામ 0 હોય એટલે આપણે આગળના લેક્ચરની અંદર આઈ થિંક એ તમને સમજાવી દીધું છે કે એક્સ વાય સમતલ છે એમાં ઝેડ યામ 0 હોય એટલે આ બિંદુના યામ શું થશે? એક્સ, વાય અને 0। કારણ કે આ પી માંથી આપણે લંબ દોર્યો છે એટલે એક્સ યામ, વાય યામ પણ આ એક્સ વાય સમતલ છે એટલે ઝેડ યામની ગેરહાજરી, ઝેડ યામ 0। હવે પી બિંદુમાંથી આપણે બીજા સમતલ ઉપર લંબ દોરીએ। આ સમતલ છે ને એ એક્સ ઝેડ સમતલ છે। એક્સ ઓ ઝેડ ને એક્સ ઝેડ સમતલ કે અથવા તો ઝેડ એક્સ સમતલ કહીએ છીએ આપણે। ધારો કે એ બિંદુના નામ આપણે એમ આપીએ તો એમ બિંદુના યામ થાય એક્સ, કારણ કે આ એક્સ ઝેડ સમતલ છે એટલે વાય યામ 0 થશે। હવે આપણે એક લંબ દોરવો છે વાય ઝેડ સમતલ ઉપર એટલે કે આ સમતલ ઉપર। ક્રોસમાં તો એકચ્યુઅલી આ પેજ છે એટલે 2 ડાયમેન્શનની વાત થાય। એટલે કે પેપર હોય ને કોઈ એના ઉપર આપણે આકૃતિ દોરી શકીએ એટલે એ R2 કહેવાય। હવે આપણે આકૃતિ અત્યારે R2ની અંદર R3 સમજી રહ્યા છે એટલે અવકાશમાં આપણે આ વાત કેવી રીતે રજૂ કરવી એ પેજ ઉપર એ જરા મુશ્કેલ હોય એટલે આ એન છે એ કોના ઉપર લંબ દોરેલો છે? વાય ઝેડ સમતલ ઉપર એટલે એક્સ યામ 0 થાય। હવે મેં જે એલ, એમ અને એન જે 3 બિંદુ નક્કી કર્યા એ બિંદુઓમાંથી હું લંબ અક્ષો ઉપર દોરું। કલર ચેન્જ કરીએ આપણે, રેડ કલર કરી નાખીએ। ધારો કે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ એલ એ તો એ બિંદુના યામ શું થાય? એક્સ અક્ષ ઉપર આવેલું બિંદુ છે એટલે વાય અને ઝેડ યામ 0 0 થાય। પછી આપણે આ એલ માંથી જેમ એક્સ અક્ષ ઉપર લંબ દોર્યો એલ માંથી વાય અક્ષ ઉપર લંબ દોરી નાખીએ એટલે આ બી બિંદુ એના યામ શું થાય? વાય યામ સિવાયના 2 યામ 0 થાય। કારણ કે વાય ઉપર આવેલા બધા બિંદુનો એક્સ યામ ને ઝેડ યામ 0 થાય। જેમ એલ માંથી બે લંબ દોર્યા
એમ પાછા એમમાંથી બે લંબ દોરીએ. આ એમમાંથી બે લંબ દોરીએ આપણે એ ઉપર, એટલે કે એક્સ અક્ષ ઉપર અને ઝેડ અક્ષ ઉપર. એટલે અહીંયા સી બિંદુ 0 0 ઝેડ, કારણ કે એક્સ અક્ષ ઉપર આલા બધા બિંદુઓનો ઝેડ યામ 0 થાય. હવે આપણે એનમાંથી બે લંબ દોરીએ. એક બી ઉપર આવશે, એક સી ઉપર આવશે. આખો એક આવો લંબઘન કે સમઘન તૈયાર થાય. આમાં બધા બિંદુના ઓ બિંદુના એમ તો 0 0 0 જોઈએ, કારણ કે ઓરિજિન છે. હવે આપણે આ આકૃતિને ડિસ્ક્રાઇબ કરીએ, આકૃતિને લખીએ વ્યવસ્થિત, શું કહેવા માંગે. આકૃતિમાં જોઈ જોઈને બધું કહેવાનું છે આપણે. અવકાશમાં બિંદુ પી આવેલું છે. અવકાશમાં એટલે કે કોઈ અક્ષ ઉપર નહીં, કોઈ ચરણ મતલબ કોઈ સમતલ ઉપર નહીં, એક્સ વાય સમતલ ઉપર નહીં, વાયઝેડ સમતલ ઉપર નહીં, ઝેડએક્સ સમતલ ઉપર પણ નહીં. તમને એમ થાય કે આ તો ઝેડએક્સ વાયઝેડ સમતલમાં બિંદુ લખ્યું છે, પણ હવે એ તો ક્યાંક તો લખવું જ પડે. આમાં કલ્પના એવી કરવાની છે કે અવકાશમાં છે. બાકી તો અહીં ગમે ત્યાં લખીશ, કોઈને કોઈ સમતલમાં આવી જશે, કારણ કે પેપર ઇટ સેલ્ફ ઇઝ ધ પ્લેન. પેપર જ સમતલ છે, એટલે એ તો આવી જ જવાનું છે. આપેલ બિંદુ, અવકાશમાં આવેલ બિંદુ પી એક્સ વાય ઝેડ છે. પોઈન્ટ બધા લખતા જાય, બરાબર. એટલે આ બિંદુ છે એને પીમાંથી એલ ઉપર એક લંબ દોરીએ. અહીં પી એલ લંબ જે આપણે બધું કર્યું છે એ જ લખવાનું છે. એક્સ વાય સમતલ, બરાબર. તો માટે એલના એમ શું થશે? એક્સ વાય 0, બરાબર. અને પી થી એલનું અંતર શોધો તમે. પી એલ બરાબર તો ઝેડ થાય, મોડ ઝેડ. પી થી એલનું અંતર આપણે શોધીએ તો એ કેટલું થાય? મોડ ઝેડ, કારણ કે ઝેડનો જ તફાવત છે. પી થી એલનો એક્સ વાય સમતલ ઉપર, ટૂંકમાં ખાલી જગ્યા પૂછાય કે એક્સ વાય સમતલ ઉપર દોરેલા લંબના જે લંબ છે એની લંબાઈ કેટલી થાય? તો કે ઝેડ યામ જેટલી થાય. એક્સ વાય આવે એટલે લંબાઈ ઝેડ યામ જેટલી. પછી આપણે પી એમ આમ લંબ દોર્યો, એ એક્સ ઝેડ સમતલ ઉપર છે, માટે એમ બિંદુના યામ એક્સ 0 અને ઝેડ થાય. એટલે શું થશે? પી થી એમ સુધીની લંબાઈ એ મોડ વાય થશે. ખાલી જગ્યા એવી પૂછાય કે એક્સ ઝેડ સમતલ ઉપર દોરેલા લંબની લંબાઈ ખાલી જગ્યા થાય તો મોડ વાય થાય. ત્યાર પછી બિંદુ એન છે એ વાયઝેડ સમતલ ઉપર પી એન લંબ વાયઝેડ સમતલ, તો માટે એન બિંદુના યામ થાય 0 વાય અને ઝેડ. માટે પી થી એનનું અંતર થાય મોડ એક્સ, કારણ કે એક્સની જ ગેરહાજરી છે. આમ બિંદુ પી એક્સ વાય ઝેડ એ અવકાશનું બિંદુ હોય તો એક્સ વાય ઝેડ એ અનુક્રમે વાય ઝેડ, એક્સ ઝેડ અને એક્સ વાય સમતલથી લંબ અંતરો મળે. એટલે એક એક્સ જવાબ આવ્યો, એકવાર વાય આવ્યો, એકવાર ઝેડ આવ્યો. એટલે લંબથી કોઈ પણ બિંદુથી કોઈ પણ સમતલ ઉપર લંબ દોરીએ, જેમ કે એક્સ વાય સમતલ ઉપર લંબ દોરીએ તો એનું અંતર થાય બિંદુ પી થી એક્સ વાય સમતલ સુધીનું અંતર એ ઝેડ યામ જેટલું થાય, પણ હંમેશા અંતર ધન જ આવે એટલે મોડ ઝેડ લખીએ છીએ. પછી બીજી વાત આમાં એ કરવાની છે આપણે, બીજી વાત એ કરવી છે મારે કે એક્સ અક્ષ ઉપર જે બિંદુઓ છે, મતલબ એક્સ અક્ષ ઉપર જે બિંદુ છે એના યામ શું થાય? એક્સ અક્ષ ઉપર આવેલ બિંદુના યામ એ કેટલા છે? એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુના યામ એક્સ 0 0, એટલે કે વાય યામ ને ઝેડ યામ 0 થાય. અક્ષ એક્સ અક્ષ છે એટલે એમાં પછી વાય ઝેડ આવતું જ નથી. ઉપરમાં શું હતું? એક્સ વાય સમતલ હોય ને તો ઝેડ યામ 0 થાય. વાય ઝેડ સમતલ હોય ને એના ઉપર બિંદુ આવેલું હોય ને
તો એક્સ યામ 0 થાય. એક્સ ઝેડ સમતલ હોય ને તો એના ઉપર આવેલા બિંદુનો વાય યામ 0 થાય. પણ કોઈ એક્સ અક્ષ ઉપર જ બિંદુ આવેલું હોય તો એનો વાય યામ ને ઝેડ યામ 0 થાય હંમેશા. કોઈ પણ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય એટલે એક્સ યામ જ ખાલી શૂન્યતર હોય, બાકીના બે ઘટકો શૂન્ય હોય. વાય એક્સ ઉપર આવેલ બિંદુના યામ 0 છે અને ઝેડ અક્ષ પર આવેલ બિંદુના યામ એ 0 ઝેડ થાય. બસ આના ઉપરથી એવા કેટલીક પ્રશ્નોત્તરી લઈ લઈએ એટલે આપણે સમજાણું છે કે નહીં એનો ખ્યાલ આવશે. ફર્સ્ટ પેજ જ છે 2. થોડીક પ્રશ્નોત્તરી આના ઉપરથી લઈએ છીએ આપણે 1 by 1. ધારો કે એક બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું છે. પ્રશ્ન પહેલો, એક બિંદુ એક્સ અક્ષ પર છે તો તે બિંદુનો વાયયામ શું થાય? તો તે બિંદુનો વાયયામ અને ઝેડ યામ શું થાય? હમણાં જ વાત થઈ આપણે કે ભાઈ એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુના બાકીના બે યામ 0 થાય. એટલે જે એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુના વાયયામ તથા ઝેડ યામ કેવો હોય? વાયયામ તથા ઝેડ યામ શૂન્ય થાય. બીજો પ્રશ્ન છે, એક બિંદુ એક્સ ઝેડ સમતલમાં છે. એક્સ ઝેડ સમતલમાં બિંદુ છે. બિંદુનો વાયયામ શું થાય? એક્સ ઝેડ સમતલમાં આવેલા બિંદુનો વાયયામ શૂન્ય હોય, કારણ કે એમાં એક્સ ઝેડ સમતલનો વાયયામ શૂન્ય થાય. ત્રીજો પ્રશ્ન વિચારીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે તે સમતલને શું કહેવાય? આન્સર શું આવશે? એક્સ અક્ષ અને વાય અક્ષ બંને જે સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે તે સમતલને કહેવાય એક્સ વાય સમતલ. પછીનો પ્રશ્ન છે, બિંદુ પી માંથી, એટલે જેમ અહીંયા આપણે આકૃતિ છે એમાં એક્સ વાય ઝેડ છે, એમ 3, 4 અને 5 એમાંથી એક્સ વાય અને ઝેડ અક્ષ ઉપર દોરેલ લંબના લંબપાદ અનુક્રમે એલ એમ એન હોય તો એલ એમ એનના યામ જણાવો. તો તમને ખબર છે કે એલના યામ થાય, જેમ અહીંયા એમાં એ બિંદુ હતું તો એ બિંદુના યામ x00 હતું, એમાં અહીંયા એલ બિંદુના યામ થશે 300, એમ બિંદુના યામ થશે 040 અને એન બિંદુના યામ થશે 005. ક્વેશ્ચન તમને પીડીએફમાં આપી દીધો છે, એટલે પીડીએફમાંથી ક્વેશ્ચન જોઈ લેજો. લાંબો ક્વેશ્ચન છે એટલે લખ્યો નથી. હવેનો જે ટોપિક છે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું. બે બિંદુઓ વચ્ચેનું અંતર. મિત્રો, તમે આગળના ધોરણમાં ભણી ગયા છે કે જો Px1 y1 અને Q બિંદુ હોય x2 y2, આમાં કેટલા યામ છે? બે યામ છે ને, પહેલો યામ ને બીજો યામ, બે એટલે R2 ની જ્યોમેટ્રી થઈ. જો આ R2 ના બિંદુઓ હોય એટલે કે સમતલના બિંદુઓ હોય તો P અને Q વચ્ચેનું અંતર સૂત્ર શું હતું? x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આ સૂત્ર હતું. પણ આ બે યામ વાળું હતું.
હવે 3 ઘટકો હોય એટલે કે R3ની વાત હોય, અવકાશમાં બિંદુ હોય, x1 y1 ને z1 ત્રીજો ઘટક આવી ગયો, અને q x2 y2 અને z2 હોય. આ બંને R3ના બિંદુઓ છે. તો p અને q વચ્ચેનું અંતર શું થાય? આ જ અંતરનું સૂત્ર થાય, પણ એક ઘટક વધી જાય. કયો? z યામ વધી જશે, z1 માઇનસ z2 નો વર્ગ. આ સૂત્ર બરાબર. એટલે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના આવશે. બીજું, જ્યારે બિંદુ P નું આપણે એક અક્ષથી અંતર શોધીએ, દાખલા તરીકે જો P x1 y1 ને z1 હોય, એ અવકાશનું કોઈ બિંદુ છે, બરાબર. તો P બિંદુનું x અક્ષથી અંતર શું થાય? x અક્ષથી અંતર શું થાય? એ થશે x1 નો વર્ગ વત્તા z1 નો વર્ગ. કારણ કે x અક્ષ ઉપર બિંદુ આવેલું હોય, P બિંદુનું x અક્ષથી અંતર, x અક્ષ ઉપર જે બિંદુ આવેલો ને એનો y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર થશે. કારણ કે x અક્ષ ઉપર જ્યારે બિંદુ આવેલું હોય ને ત્યારે એનો yમ અને zm 0 હોય, બરાબર. એટલે P બિંદુ છે એના યામ x1 જાય, y1 જાય. x અક્ષ ઉપર જે બિંદુ આવેલું હોય એના યામ શું થાય? તો કે x1 0 0 થાય. આ x અક્ષ ઉપર આવેલા બિંદુના યામ. બરાબર. આ x અક્ષ ઉપર આવેલ બિંદુના યામ, ધારો કે x અક્ષ ઉપર જે બિંદુ આવેલું છે ને એ કહી દઈએ આપણે. તો P થી એનું અંતરનું સૂત્ર શું થાય? P એ બરાબર આ સૂત્ર આપણે હમણાં તાર્યું આ પ્રમાણે. તો તમે આમ કરી શકો, x1 માઇનસ x1 નો વર્ગ, x1 માઇનસ x1 પ્લસ y1 માઇનસ 0 નો વર્ગ પ્લસ z1 માઇનસ 0 નો વર્ગ. અલ્ટિમેટલી શું મળ્યું? આ તો કેન્સલ થાય, y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર, જે મેં અહીં લખ્યું છે. હવે આ રીતે P બિંદુનું y અક્ષથી અંતર શું થાય? P અવકાશમાં આવેલું બિંદુ છે. P બિંદુનું P x1 y1 z1 છે નું y અક્ષથી અંતર શોધવું છે. શું થાય? સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. જવાબ આવો આવશે, x1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર, x1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર, એવો આવશે જવાબ. બરાબર. તમને એમ થશે કે કેવી રીતે આવું? તો કે હા, P બિંદુમાંથી આપણે y અક્ષ ઉપર લંબ દોરીએ. ધારો કે P માંથી y અક્ષ પર નો લંબ, અથવા તો P માંથી y અક્ષ પર, y અક્ષ ઉપરનું બિંદુ જ લખીએ. P માંથી y અક્ષ પરનું બિંદુ ધારો કે B છે, તો B ના યામ શું થાય? 0y0 થાય. હવે P થી B નું અંતર ડ્રો કરીએ આપણે. P થી B નું અંતર ફાઇન્ડ કરીએ તો કેટલું થાય? x1 માઇનસ 0 પ્લસ y1 માઇનસ 0 નો વર્ગ પ્લસ z1 માઇનસ 0 નો વર્ગ, y1 માઇનસ y1. તો જવાબમાં શું આવશે? x1 નો સ્ક્વેર પ્લસ અહીંયા 0 થઈ જશે પ્લસ z1 નો વર્ગ, એટલે કે રૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર. આ રીતે આપણે x1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર મેળવી શકીએ. તો બિંદુ P માંથી જે સૂત્ર તરીકે આપણે લખ્યું જ છે, બરાબર. હવે ત્યાર પછીનું P બિંદુનું z અક્ષથી અંતર. ધારો કે P બિંદુનું z અક્ષથી અંતર,
ઝેડ અક્ષથી અંતર. પી બિંદુનું ઝેડ અક્ષથી અંતર શોધ્યું એટલે ઝેડ ઉપર આવેલા બિંદુના આયામ શું થાય? 0 0 ઝેડ થાય ને, Z1 0 0 Z1. હવે આપણે પી બિંદુના આયામ તો x1 y1 Z1 છે, તો પી આ બિંદુ સી લઈ લઈએ આપણે. આ ઝેડ અક્ષ પરનું બિંદુ છે, તો પી સી ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ x1 માઇનસ 0 નો વર્ગ y1 માઇનસ 0 નો વર્ગ પ્લસ z1 માઇનસ z1 નો વર્ગ. એટલે આન્સર શું આવશે? x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર. આ મેં જે શોધ્યા એ x અક્ષ, y અક્ષ અને z અક્ષથી અંતરના સૂત્રો 3 છે. આવી જ રીતે કોઈપણ બિંદુનું xy સમતલથી અંતર શોધીએ તો z1 આવે, yz સમતલથી અંતર શોધીએ તો x1 આવે અને zx સમતલથી અંતર શોધીએ તો y1 આવે. બિંદુ P નું ઉદ્ગમ બિંદુથી અંતર શોધીએ તો x1 સ્ક્વેર વત્તા y1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર આવે. એક દાખલો લઈએ આપણે, શરૂ કરીએ કે ધારો કે તમને આપ્યા છે બે બિંદુઓ 2 3 5 અને 4 3 1 વચ્ચેનું અંતર મેળવો. પેલું બિંદુ છે ને એના યામ તમે x1 y1 z1 ધારી લો, બીજા બિંદુના યામ x2 y2 z2 સમજી લો. હવે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હોય, ધારો કે પેલું બિંદુ આપણે a ધારી લઈએ 2 3 5 અને બીજું બિંદુ ધારી લઈએ b 4 3 1. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે એટલે ab બરાબર શું થાય? રૂટ ઓફ 2 માઇનસ 4 નો વર્ગ, કારણ કે x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ પ્લસ z1 માઇનસ z2 નો વર્ગ. એટલે જવાબ કેટલો આવશે? 2 માઇનસ 4 એટલે માઇનસ 2, એનો વર્ગ થાય એટલે પ્લસ 4, પછી 0 આવશે, પછી 5 ઓછા એટલે 4 નો વર્ગ 16 થશે. 16 ને 4 20 થયું. અંદર બે ભાગ પાડી નાખો, 4 ગુણ્યા 5 એટલે જવાબ કેટલો આવ્યો? 2 રૂટ 5. 4 નું વર્ગમૂળ નીકળે ને. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર થયું. ત્યાર પછીનો દાખલો છે આપણો દાખલો બીજો. સાબિત કરો કે બિંદુઓ -2 3 5 1 2 3 અને 7 0 -1 7 0 -1 સમરેખ છે. આ ત્રણ બિંદુઓ સમરેખ છે, એક જ લાઈનમાં આવેલા બિંદુઓ છે એમ સાબિત કરો. પેલું બિંદુ એ ધારી લો -2 3 5, બીજું બી ધારી લો 1 2 3, ત્રીજું સી ધારી લો. હવે શું કરવાનું? બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું. એ અને બી વચ્ચેનું અંતર, બી અને સી વચ્ચેનું અંતર અને એ અને સી વચ્ચેનું અંતર. બે નાના અંતરનો સરવાળો સૌથી મોટા અંતર બરાબર થઈ જાય તો બિંદુઓ સમરેખ કહેવાય. પહેલાં હું એ બી શોધું. x1 માઇનસ x2 પ્રમાણે બે બિંદુ વચ્ચેનું અંતર -2 -1 નો વર્ગ, 3 માઇનસ 2 નો વર્ગ, 5 ઓછા 3 નો વર્ગ. એટલે જવાબ શું આવશે? -3 નો વર્ગ 9, 3 ઓછા 2 એટલે 1, 1 નો વર્ગ 1, 5 ઓછા 3 એ 2, 2 નો વર્ગ 4, 9 ને 10 ને 4 14, રૂટ 14 આવ્યું. બીસી શોધો.
હવે બી અને સી વચ્ચેનું અંતર કમ્પેર, એટલે બી અને સી ધ્યાનમાં રાખજો. હવે 1 - 7 પેલો યામની બાદ બાકી, નિશાની ખાસ સાથે લેવાની. 2 - 0 નો વર્ગ પ્લસ 3 - 1 બ્રેકેટ કરજો અંદર પેટા, એટલે કેટલું થશે? 1 - 7 એટલે -6 એનો વર્ગ 36, 2 નો વર્ગ 2 - 0 એટલે 2 એનો વર્ગ 4, 3 - 1 એટલે 3 ને 1 4, 4 નો વર્ગ 16, તો 36 ને 4 40 ને 16 એટલે 56 આવે. 56 એટલે 14 ચોકું 56, 2√14 થઈ જશે. ત્રીજું અંતર શોધીએ. પહેલાં એ અને બી વચ્ચેનું અંતર, પછી એ અને બી અને સી વચ્ચેનું અંતર, હવે એ અને સી વચ્ચેનું અંતર. બધાને વારો આવી જાવ છે એક વાર. ફરીથી -2 - 7, -2 - 7 નો વર્ગ, પેલો યામની બાદ બાકી, બીજા યામની બાદ બાકી એનો વર્ગ, ત્રીજા યામની બાદ બાકી, પછી હવે સાદુરૂપ -9 થાય, -2 - 1 -9 નો વર્ગ 81 થાય, 3 નો વર્ગ 9 થાય, -+ 5 ને 1 6 નો વર્ગ 36 થાય, એટલે 126 થયું. 14 9 એટલે 3√14 થયું. 14 9 126 થાય, 3√14. હવે આપણે એબી કેટલું મળ્યું? √14. બીસી કેટલું મળ્યું? પેલા એબી જોઈ લ્યો, પછી બીસી જોઈ લો, એસી જોઈ લો. તો અહીં શું થાય છે? એબી અને એસીનો સરવાળો, એબી પ્લસ બીસીનો સરવાળો, એબી એટલે √14, આ 2√14, બેનો સરવાળો 3√14 જેટલો થાય. એટલું જ એસી છે, માટે એબીસી સમરેખ છે. જો આટલું ન થયું હોત, બે નાના અંતરનો સરવાળો મોટા અંતર બરાબર ન થયો હોત, તો ના પાડવાની, સમરેખ નથી. ત્યાર પછીનો દાખલો, તમારી સામે રકમ આવી ગઈ છે. બતાવો કે આ બિંદુઓ 0 7 -10 1 6 અને -6 અને 4 9 અને -6 આ બિંદુઓ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિભુજ, ભુજ એટલે બાજુ, બે બાજુના માપ સમાન આવો છે. આ ત્રિકોણ છે. તો ધારો કે એ 0 7 -10, બી બિંદુ છે 1 6 અને -6, સી બિંદુ છે સી એ 4 9 -6. બરાબર. હવે આપણે શું કરી લઈએ? પહેલાં તો એ બી શોધીએ. એ અને બી વચ્ચેનું અંતર 0 - 1, પછી 7 - 6, -10 - 6 એનો વર્ગ, એનું સાદરૂપ આપીએ આપણે. 0 - 1 એટલે -1 નો વર્ગ +1, 7 - 6 એટલે 1, 1 નો વર્ગ 1 થાય. અહીંયા -10 અને +6 થાય એટલે -4 વધે, એનો વર્ગ 16 થાય. ટોટલ આવ્યું 18. 9 દુ 18, 3√2 જવાબ આવ્યો. હવે બીસી શોધીએ. બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા જઈએ. 1 - 4, 6 - 9 અને -6 - 6 એનો વર્ગ, એટલે અહીંયા શું થાય? -3 નો વર્ગ 9 થાય. અહીંયા 6 માંથી 9 જાય એટલે -3 વધે, એનો વર્ગ પણ 9 થાય. અને અહીંયા -+ 6 6 ઉડી જાય એટલે 0 થઈ જશે. એટલે આ 18 આવ્યું. એટલે આ પણ 3√2 આવ્યું. બે બાજુના માપ સરખા મળી ગયા. હવે આમ તો ત્રીજી બાજુ શોધવાની જરૂર ખરી?
નહીં, પણ તોય શોધીએ. એસી બરાબર 0 ઓછા 4, કારણ કે ત્રણેય બાજુ સરખી નથી થઈ જતી ને, એટલું જ જોવાનું. હવે તો પછી સમબાજુ થઈ જાય. 7 ઓછા 9, પણ એવું નહીં થાય, રકમમાં કીધું છે ને કે. પછી -10 ઓછા ઓછા 6 એનો વર્ગ, એટલે કે બરાબર આ થશે 16. 7 ઓછા 9 એટલે -2 નો વર્ગ 4, અહીંયા +6 થઈ જશે એટલે -4 નો વર્ગ 16. 16 ને 16 32, 32 ને 4 36, એટલે એનો જવાબ 6 આવ્યો. તો અહીં શું થાય છે, આ AB અને BC જ સમાન થાય છે. આ તો જુદી મળે છે, જુદી મળવી જ જોઈએ ને. અહીં AB બરાબર BC બરાબર બેયના માપ કેટલા સમાન? 3√2 છે. માટે બે બાજુ ત્રિકોણમાં સમાન છે, બે બાજુના માપ સરખા છે, માટે ત્રિકોણ ABC સમદ્વિભુજ છે. માટે આપેલ શિરોબિંદુઓ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તેમ સાબિત થાય છે. આ રીતે અંતરસૂત્ર, આપણે આજ તો અંતરસૂત્રની જ વાત કરવાની છે, બરાબર. ત્યાર પછીની વાત છે ચોથો દાખલો છે. એમાં કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એમ સાબિત કરવું છે. ફરીથી આપણે તો ધારો કે A 0 7 10, B -1 6 6 અને C બિંદુના આમ -4 9 6 આમ લઈ લઈએ. કાટકોણ ત્રિકોણનું શિરોબિંદુ સાબિત કરવા હોય ને, એટલે આપણે શું કરવું જોઈએ કે બાજુઓના માપ નહીં શોધવાની, પણ બાજુઓના વર્ગો શોધવા જોઈએ. એટલે હવે AB શોધીએ તોય વાંધો નથી, પછી AB સ્ક્વેર કરી નાખવાનું. આમ AB શોધીને, કાં તો પછી પહેલાં AB શોધીએ, કાંઈ વાંધો નહીં, પછી આપણે સ્ક્વેર કરશું. 0 ઓછા ઓછા 1, બે બાજુના માપ, બે બાજુની મતલબ બે બિંદુઓની વચ્ચેના માપ શોધવાના. 7 - 6 નો વર્ગ પ્લસ 10 - 6 નો વર્ગ, એટલે આ 1 માઇનસ પ્લસ 1 એટલે 1 નો વર્ગ 1. 7 ઓછા 6, ત્યાં પણ 1 નો વર્ગ 1. અહીંયા 4 વધશે, 4 નો વર્ગ 16, એટલે એ આવશે 18 આવશે. ચેક કરી લે બિંદુમાં. પેલું બિંદુ કયું છે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે ને, યસ, એટલે એ 18 જ આવશે, રાઈટ. આ તમને AB મળ્યું, તો માટે AB સ્ક્વેર કેટલું થાય? 18 થાય. આપણે યાદ રાખીશું. હવે સ્ક્વેર યાદ રાખીશું, અને કાટકોણ સાબિત કરવો છે ને એટલા માટે. BC બરાબર -1 ઓછા ઓછા 4, પછી 6 ઓછા 9, 6 ઓછા 6, એટલે આ થશે માઇનસ પ્લસ 4માંથી 1 જાય 3 નો વર્ગ 9. અહીંયા પણ 6માંથી 9 જાય એટલે -3 નો વર્ગ પ્લસ 9. 6 ઓછા 6 0, એટલે આ આવશે √18. આ તમને BC મળ્યું. તો માટે BC સ્ક્વેર બરાબર શું થશે? એ પણ 18 જ મળશે, બરાબર. ત્રીજું AC. હવે આ AC નો વર્ગ શોધીએ, એ નિર્ણાયક છે. AC છે 0 - -4 નો વર્ગ પ્લસ 7 - 9 નો વર્ગ પ્લસ 10 - 6 નો વર્ગ.
આ થશે 16, આ થશે અહીંયા 4, આ 10 ઓછા 6 એટલે 4 નો વર્ગ 16, 16 ને 16 32 અને 4 36. આ તમને 80 મળ્યું, તો માટે 80 સ્ક્વેર શું થાય? 36. તો અહીં શું બન્યું? અહીં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18 પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ 36 બરાબર AC સ્ક્વેર મળે છે. તો પાયથાગોરસનો પ્રમેય જે છે ને એ પ્રમાણે અહીંયા પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય છે. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આમ તો આ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે, બરાબર ને? બે બાજુઓ સમાન પણ છે. જુઓ, AB અને BC ની માપ સરખા છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. આ તો એને કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનું કીધું હતું, એટલે આપણે એટલું જ બોલીએ. માટે આપેલ બિંદુઓ, આપેલ શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તેમ સાબિત થાય છે. ત્યાર પછી 5મો દાખલો છે. એમાં એમ છે કે -1 2 1, પછી 1 2 5, પછી 4 7 8 અને 2 3 4, કુલ 4 બિંદુ આવ્યો છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેમ સાબિત કરો. ધારો કે પહેલા તો એ બિંદુ લઈ લઈએ, બી બિંદુ 1 2 5, સી બિંદુ 4 7 8 અને ડી બિંદુ 2 3 4. હવે આપણે પેલા AB શોધીએ. બધું AB BC CD AD એમ ચારે બાજુ શોધવું પડે. AB શોધીએ પછી નિર્ણય આવશે, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેનો બાજુનો માપ સમાન હોય ને. પેલા AB શોધીએ. -1 -1 પ્લસ 2 -2 પ્લસ 1 5. અહીંયા -2 નો વર્ગ 4, પ્લસ 2, 4 નો વર્ગ 16, 2 ને 2 4 થઈ જશે. -4 નો વર્ગ 16, એટલે 16 અને 16 32 4 36 આવશે વર્ગમૂળમાં, એટલે AB મળે 6. હવે BC શોધો. BC એટલે ફરીથી B અને C વચ્ચેનું અંતર 1 - 4, એનો વર્ગ વત્તા -2 - 7 એનો વર્ગ, 5 - 8 નો વર્ગ, -3 નો વર્ગ 9, પ્લસ 7 માંથી 2 એટલે 5 નો વર્ગ 25, -3 નો વર્ગ 9, એટલે આ √43 આવે. આગળ આલો AC વર્ગમૂળ નહીં નીકળે. BC પછી CD, C અને D વચ્ચેનું અંતર એટલે 4 - 2 નો વર્ગ પ્લસ -7 -3 નો વર્ગ પ્લસ 8 - 4 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 - 2 એટલે 2 નો વર્ગ 4 થાય, પ્લસ 3 એટલે -4 નો વર્ગ 16 થાય. 8 - 4 માંથી 4 બાદ થશે એટલે 4 નો વર્ગ 16 ને 16 32 4 36, એટલે વર્ગમૂળ થાય 6. હવે AD અથવા DA શોધીએ. AD A થી D વચ્ચેનું અંતર -1 - 2 એનો વર્ગ, વાયમાંથી વાયમ -3 એનો વર્ગ પ્લસ 1 - 4 નો વર્ગ
એટલે આ થશે 1 - 3 નો વર્ગ 9, માઇનસ માઇનસ પ્લસ એટલે 5 નો વર્ગ 25, 1 - 4 એટલે -3 નો વર્ગ 9, ફરીથી આવ્યું આ √43. આમાં તમે જોઈ શકશો કે આ જે પરિણામો છે એમાં AB અને CD ના માપ સરખા છે. અહીં AB બરાબર CD મળે છે અને AB અને CD, BC અને AD, અને BC બરાબર AD મળે છે. એટલે સામસામેની બાજુના માપ સમાન છે, માટે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે આપેલ શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેમ સાબિત થાય. ત્યાર પછી હોમવર્ક છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાજનની વાત કરીશું. ઓકે, થેન્ક યુ.